ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ 24 ઓક્ટોબરે મહેસાણામાં અને 26 ઓક્ટોબરે અમદાવાદમાં કરશે હવાઈ પ્રદર્શન। ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આ મહિનાના ઉત્તરાર્ધમાં ગુજરાતના આકાશમાં અદ્ભુત હવાઈ પ્રદર્શનો કરવા માટે તૈયાર છે। આ ટીમ મહેસાણા ખાતે 24મી ઓક્ટોબરના રોજ અને અમદાવાદ ખાતે 26મી ઓક્ટોબરના રોજ શ્વાસ થંભાવી દે તેવા કરતબો રજૂ કરશે। આ હવાઈ પ્રદર્શન દ્વારા દર્શકોને વાયુસેનાના પાયલોટોનું અસાધારણ કૌશલ્ય અને ચોકસાઈ નજીકથી નિહાળવાનો રોમાંચક અનુભવ મળશે, જે રાજ્યના નાગરિકો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। વર્ષ 1996માં રચાયેલી સૂર્યકિરણ ટીમ એશિયાની એકમાત્ર 9 વિમાન ધરાવતી એરોબેટિક ટીમ છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ફોર્મેશન ટીમોમાંથી એક ગણાય છે। હંમેશા શ્રેષ્ઠ સર્વદા સર્વોત્તમના આદર્શ સૂત્ર સાથે માર્ગદર્શિત આ ટીમ અત્યાર સુધીમાં ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શનો આપી ચૂકી છે। સ્વદેશમાં નિર્મિત નવહોક MK-132 વિમાનના પાયલટો 5 મીટરથી પણ ઓછા અંતરે ઉડાન ભરી અને જટિલ કરતબોની શ્રેણી રજૂ કરશે। આગામી પ્રદર્શનોમાં ટીમના પાયલટો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન, ક્રોસ, બઝ અને ઊંધી ફ્લાઇંગ ફોર્મેશન જેવા દિલધડક હવાઈ દાવપેચ રજૂ કરશે। આ શોનું મુખ્ય આકર્ષણ તેમનું જાણીતા DNA દાવપેચ રહેશે, જેમાં 5 વિમાનો આકાશમાં માનવ શરીરમાં આવેલ DNAના બંધારણ જેવો વળાંક ધરાવતો આકાર તૈયાર કરશે। આ પ્રદર્શન યુવાનોને ભારતીય વાયુસેનાના શિસ્ત અને ઉત્કૃષ્ટતાથી પરિચિત કરાવી તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપશે।